દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં આપણે સાવરકુંડલા શહેરમાં એક પેટ્રોલ પંપે છીએ જ્યાં ડીઝલની અછતને લઈને અત્યારે તમે જોઈ શકો છો તો કેરબાઓની જે લાઈનો લાગી છે તમે જોવો તો આ દ્રશ્ય જોવો તો અહીંયા કેરબાઓની લાઈન લાગી છે। ખેડૂતો છે તે પોતે ડીઝલ લેવા પહોંચ્યા છે। ખેડૂતો અલગ અલગ રીતે અહીંયા લાઈન લગાવીને બેઠા છે। સાવરકુંડલા શહેરનો આ ગઢિયા પંપ છે। મોટાભાઈ ક્યાં ગામથી આવો છો? આમ કાનાતળાવ જાય છે। શું કહેશો? ડીઝલ નથી? ડીઝલ સતત દેતા નથી ભાઈ, ખેડૂત શું કરે એમાં? જો એમ કે 4 વાગે આવે, રાતે આવે પણ તો દેવું તો હોય ને। એટલે કેટલા ટાઈમ થી અહીંયા છો? અરે અહીંયા હું શું 4 વાગે ઉભો છું લાઈનમાં। શું કહે છે? શું એમ કે 10 વાગે આવો, હવે એમ કે 10 વાગે આવો। 10 વાગે કેટલા વીઘા જમીન છે? મારે પાસે 17 વીઘા જમીન છે, બધી જમીન બાકી છે અમારી, બરાબર। ખેતી માટે ડીઝલ લેવા માટે ખેતી ટ્રેક્ટર મારો ખેતરમાં પડ્યું છે, એમ કે ડબલા નહીં આપે તો ટ્રેક્ટર લઈને અવાય, 500 આપે તો 2-3 ડીઝલ પી જાય, તો 2 લીટરમાં થાય હું ખેતી માલો બોલો? સરકારે ભાવ વધારી દીધા તેમ છતાં સરકારે ભાવ વધારી દીધા તો મળવું જોઈએ ને, તો અમે ક્યાં કઈ કહી છે? ડીઝલ તો મળવું જોઈએ ને, એમ પૂરું ભાવ વધે તો વાંધો પણ મળવો જોઈએ, કોઈને વાંધો છે પણ માલ મળવો જોઈએ। ખેતી કરી ન કરી ચાલો હવે એવું શું પ્રશ્ન? અને કહી તો કે પછી ડીઝલ નથી એમ કર્યા કરે। એવું 10 વાગે એમ કરી હું બધા ટકા ખાતા કરીએ અમે અહીંયા। શું કે અહીંયા લાઈન કેટલી લાગી છે? આ તમે જોવો અહીંયા આ મોટી જબરી લાઈન લાગી છે, ઠેક આખી દ્રશ્ય તમે જોવો લાઈન લાગી છે, ઠેક રેલવે સ્ટેશનના ખૂણા સુધીની આખી લાઈન છે। ડીઝલ માટે ખેડૂતો આવી રહ્યા છે। ખેતી માટે જે છે તે ડીઝલની ખાસ જરૂરિયાત હોય છે, તેને લઈને અત્યારે સાવરકુંડલા શહેરમાં પેટ્રોલ પંપે લાઈન લાગી છે। 5 લીટર ડીઝલ મળે છે, કોઈને 500 રૂપિયાનું મળે છે, કોઈને 1000 રૂપિયાનું મળે છે, પણ ખેતી માટે ખાસ કરીને ડીઝલની જરૂર હોય છે, અછત હોય છે। ત્યારે ડીઝલની અછતથી ખેતીમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। મહેન્દ્રસિંહ, નાવલી ન્યૂઝ, સાવરકુંડલા।